આજનો ગુરુ પૂર્ણિમા દિવસ છે ને આખો અનોખો અને અલગ જ છે. આમાં વિશ્વાસ અને શ્રદ્ધાનો મોટો વિષય છે અને ગુરુ પૂર્ણિમા વિશે જેટલું કહીએ એટલું ઓછું છે, કારણ કે અહીંથી લાઈન સવારની 5:30 વાગ્યાથી ચાલુ થઈ જાય છે માણસોની શ્રદ્ધા અને આસ્થાના હિસાબે, જેથી કરીને આ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ અતિ આનંદથી અને ઉત્સવથી ઉજવાય છે. મહિના ખુદ છે ગુરુદેવ આશ્રમમાં સાક્ષાત બિરાજે છે. એટલે હું મારો જ અનુભવ કહું કે ગઈ સાલે હું જે પહેલી જ વાર ગુરુદેવની આશ્રમમાં મારે છે ને સેવા કરી હતી અને મને બહુ જ ઈચ્છા હતી. આગલે દિવસે હું બસ સ્ટેન્ડ આગળ રહી તો ત્યાં છે ને 4-wheel વાળો મારા પગ ઉપર ત્યાં વ્હીલ પડી ગયું, પણ મને કઈ નથી. એટલે મને એમ થયું કે ગુરુદેવ સાક્ષાત્કાર આશ્રમમાં બિરાજે છે. મને એનો અનુભવ થઈ ગયો પ્રચાર ગુરુદેવનો. જય ગુરુદેવ. અહીંયા તો બધા છે ને દેશ વિદેશથી બધા ગુરુદેવને બહુ જ માને છે. અને રાજકોટના રણછોડનગર લગભગ સવારથી બધા લોકો દર્શન વહેલા 5 વાગ્યામાં બધા લાઈનમાં દર્શન કરવા આવી રહ્યા છે અને ખૂબ જ બધા દર્શનનો લાભ લઈ રહ્યા છે ગુરુદેવના દર્શનનો.